બોટાદના બરવાડા જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને રાજ્યભરમાં રાજકીય રંગ ગરમાયો છે। ત્યારે કોંગ્રેસ દ્વારા ગુરુવારે કતારગામ વિસ્તારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પુતળાદહન કરી વિરોધ કરાયો હતો અને પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત પણ કરી હતી। બોટાદના બરવાડામાં ઝેરી દારૂ પીવાથી 88 લોકોના મોત થવાના સમાચારથી હાહાકાર મળી રહ્યો છે। તે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરાઈ રહ્યો છે, જેને લઈને શાસકોએ મૌન ધારણ કર્યું છે। તો વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ માહોલ ગરમાવી નાખ્યો છે। રોજે રોજ આવેદન અને દેખાવો કરી ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરાઈ છે। તે ગુરુવારે સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોએ કતારગામ દરવાજા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પુતળાદહન કર્યું હતું અને લઠ્ઠાકાંડને લઈને રોષ વ્યક્ત પણ કર્યો હતો। જોકે પુતળાદહન બાદ પોલીસ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે। પહેલા પમ્પિંગ સ્ટેશન નજીક કોંગ્રેસે વિરોધ કર્યો હતો, જોકે પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા કતારગામ દરવાજા ખાતે પુતળાદહન કરાયું હતું। પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરતા ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।